હવે તારાનો જવાબ આલવો પડશે. તારા દુનિયામાં જ્યાં જવું હોય તો જજે. આ દુશ્મની તને બહુ ભારે પડશે. કિંજલ રબારી ચૌધરી સમાજના છોકરા સાથે ભાગી ગઈ ત્યારે ગમન સાંથલ ગુસ્સે થયા. ત્યારે કિંજલ રબારીએ ગમન સાંથલે જવાબ આપતા કીધું, હું કિંજલ રબારી મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. તો ચાલો મિત્રો કિંજલ રબારીનો ફૂલ વિડીયો જોઈએ. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. જય માતાજી, જય દ્વારકાધીશ. જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. કિંજલ રબારી ચૌધરી સમાજના છોકરા સાથે ભાગી ગયા હતા ત્યારે કિંજલ રબારી તેમના ઘરે પાછા આવી ગયા છે અને ત્યારે કિંજલ રબારીએ શું કીધું જો મિત્રો. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. કિંજલ રબારી તેમના ઘરે પાછા આવી ગયા છે. તેનું સાચું કારણ શું હતું, ચૌધરી સમાજના યુવાને સાચું કારણ જણાવી જો મિત્રો આ વિડીયો. હું ચૌધરી દશરથભાઈ નીલાભાઈ કુંડાળિયા, સામાજિક આગેવાન, ગામ કુંડાળિયા, તાલુકો ધરણીધર. હમણાં એક તાજેતરમાં બનાવ બનેલો જે રાધનપુર વિસ્તારના એક રબારી સમાજની દીકરીને જે આપણો ચૌધરી સમાજનો એક યુવક ભગાડીને લઈ ગયેલો. તો હું ચૌધરી સમાજને એક વિનંતી કરું છું કે આવા લુખા તત્વથી કોઈ પણ સંજોગોમાં આપણે રબારી સમાજની દીકરીને પાછી દેવી પડે. કારણ કે આપણે ચૌધરી સમાજ એ પણ એક ખેડૂતની નાતે કે કરોડોનું પેટ ભરનારો સમાજ છે, કોઈ નાનો સમાજ નથી.
તો ગમે તે સંજોગોમાં આપણે એમની દીકરીને પરત દેવી પડે. જે તે વખતમાં હમણાં આપણે વાત કરીએ મારા જ ગામમાં કુંડાળિયાની અંદર થોડા સમય પહેલા એક આપણી ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો છોકરો લઈ ગયો હતો. તો તમામ રબારી સમાજના અહીંના ઠાકરસિંહભાઈ દેહાઈ હોય, રામભાઈ દેહાઈ હોય, અહીંયા ઉમેદપુરા નાગજીભાઈ હોય, તમામ આગેવાનોએ જેટલી એમાં હું સાક્ષી છું તેનો કે એ તે વખતમાં એ લોકોએ રાત દિવસ એક કરી અને છોકરીને સમજાવી, દીકરાને સમજાયો. જે કરવું પડે એ લોકોએ કરી અને આપણને એ લોકોએ લવ મેરેજ કરી નાખ્યો હતો તો પણ એ લોકોએ આપણને દીકરી પાછી આપી છે. તો આપણે પણ ગમે તે સંજોગોના કારણે આ દીકરીને પાછી આપવી જોઈએ. અને આવા લુખા એકાદ તત્વના કારણે આખી સમાજને નેચુદવાનો વારો આવે છે. કોઈ આ સારું કાયદે કર્યું કહેવાય ન કહેવાય, કારણ કે આવા એકાદ લુખા તત્વના કારણે આપણે આખી સમાજ બદનામ થઈએ છીએ. તો હું સમાજને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જે કરવું પડે તે કરી દીકરાને સમજાવી ને દીકરીને પણ સમજાવી અને કે એમને પરત એમના મા બાપને સોંપી દેવી જોઈએ. રબારી સમાજના આગેવાનોએ શું કીધું જો? વડવાળા જય વાણીનાથ. જે રાધનપુરમાં સિલોનની રબારીની દીકરીનો જે બનાવ બન્યો છે એ આખા સમાજને કલંકરૂપ છે. દીકરીએ જે ભૂલ કરી હોય, જેને ચોરી કરી હોય એ સમાજના અગ્રણીઓ આગેવાનો જાગતા થઈ જાય. જો દીકરી પાછી નહીં મળે તો આખા ગુજરાત રબારી સમાજના યુવાનો, અમદાવાદ એમએસઆઈ ગ્રુપના યુવાનો, રબારી સમાજના સંગઠનો કોઈ પણ ભોગે, કોઈ પણ યોગ્ય રીતે મરણિયા થઈને આ દીકરી પાછી લાવશે. તો તમને જે સમાજે ચોરી કરી હોય, અમારે કોઈ સમાજનું નામ લેવું નહીં, કોઈ સમાજનો વિરોધ કરવો નહીં, પણ જાગૃત થઈ જાય. કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી એનો સમાજને ભોગવવું પડશે. આપ સમય મારી વિનંતી છે કે કોઈ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ અણબનાવ ના બને, હિન્દુ ધર્મમાં કોઈ વિખ્યાત ના થાય, સનાતન ધર્મનો વિખ્યાત ના થાય, એના માટે કોઈ પણ ભોગે આનું હાડકું બી જોઈશે, હાડકું જોઈશે ને જોઈશે. અને કોઈ પણ રબારીના યુવાનોને જ્યાં જરૂર પડે અમારા એમએસઆઈ ગ્રુપ ભાઈ અમીરભાઈ કમળીવાળા અને યુવાનોનો કોન્ટેક્ટ કરે. જ્યાં જરૂર પડે ત્યાં અમારો યુવાધન આવી જશે. અને આપ સર્વે વિનંતી છે ખૂબ જ યુવાનો શાંતિ રાખજો. આજ નહીં તો કાલનો પરમ દાડે, 4 દાડે, 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર આ ચોરને છૂટકો નથી. અને દીકરી સમાજની કલંકરૂપ છે. કોઈ પણ આજીવન આ દીકરીને કોઈ પણ રબારી સમાજમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કોઈ પણ એને લાઈક ના કરે એવી આપ સર્વે વિનંતી છે. અને જ્યાં મળે એનું લોકેશન મોકલજો. એમએસઆઈ ગ્રુપ અમીર કમળીવાનું તૈયાર છે ખડે પગે. જય વાળનાથ, જય વડવાળા.